विद्यार्थी मित्रों जो विडियो झांखो देखातो होय तो सेटिंग में जईने क्वॉलिटी में जईने हायर पिक्चर क्वॉलिटी अथवा 720 पिक्सल पर क्लिक कर नाखवानुं एटले तमारो विडियो एकदम क्लीन देखाशे। हेलो विद्यार्थी मित्रों, वेलकम टू यूट्यूब चैनल डी सोल्यूशन। आज आपणे जोवानुं छे धोरण 8 नी गुजराती आइडियल स्वाध्याय पोथीमां सत्र 2 नो 19मो पाठ छे सिल्वर स्क्रीन संवाद छे, बराबर छे। ए आज आपणे जोवानुं छे। विडियो गमे तो लाइक शेर अने आपणी चेनल सब्सक्राइब जरूर करजो अने खास तो तमारा मित्रों होय तो एने पण जरूर આપણો વિડીયો લિંક તમે વોટ્સઅપમાં જરૂર શેર કરજો। વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે નોખા ધોરણના નોખા વિષયના, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો। ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ। પાઠ નંબર છે 19 સિલ્વર સ્ક્રીન। ચાલો પહેલાં આવે છે વિકલ્પો, ડાયરેક્ટ જવાબ જ છે એટલે ખાસ ધ્યાન રાખજો। ચાલો પહેલામાં આવશે સી ફિલ્મ કલા, પછી બીજામાં આવશે બી તે ફિલ્મ જોવા ખાતર જ ક્યારેક જુએ છે, પછી ત્રીજામાં આવશે સી વિશાખા, ચોથામાં આવશે એ વિશ્વ નાટ્ય દિવસ, પછી પાંચમામાં આવશે સી 27 માર્ચ, પછી છઠ્ઠામાં આવશે ડી જનનાયક બિરસા મુંડા, પછી સાતમામાં આવશે એ શિક્ષણનું માધ્યમ પણ છે, પછી આઠમામાં આવશે બી પુસ્તક વાંચવા જેવી, પછી નવમામાં આવશે એ તે માત્ર આંખ અને મગજનું માધ્યમ છે। પછી બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો। ચાલો પહેલું આવશે ખાલી જગ્યામાં જવાબમાં ફિલ્મ, પછી બીજામાં આવશે વિદ્યાર્થીઓ, ત્રીજામાં બાસુદાર, પછી ચોથામાં આવશે ડૉક્ટર શર્માજી, પછી પાંચમામાં આવશે મનોમંથન, છઠ્ઠામાં આવશે ફિલ્મ, પછી સાતમામાં આવશે રંગો, પછી આઠમામાં આવશે પ્રશ્નોત્તરી, પછી નવમામાં આર્થિક, પછી દસમામાં આવશે અધ્યાપક। ચાલો પછી ત્રીજો પ્રશ્ન છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। ચાલો પહેલામાં આવશે ખરું, બીજામાં ખોટું, ત્રીજામાં ખરું, ચોથામાં ખરું, પાંચમામાં ખરું, છઠ્ઠામાં ખરું, સાતમામાં ખોટું અને આઠમામાં આવશે ખોટું। ચાલો પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન, નીચેલા આપેલા વાક્યોને પાઠના ઘટનાક્રમ પ્રમાણે ગોઠવો। ચાલો તો પહેલું વાક્ય આવશે આ, સુહાસ ડૉક્ટર બાસુને સાંભળવા ખૂબ જ ઉત્સાહિત હતો। પછી બીજું છે ઉદ્ઘોષકે સૌનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું। પછી ત્રીજું આવશે મેયરે ડૉક્ટર શર્માજીનું પુસ્તક આપીને સ્વાગત કર્યું। પછી ચોથું આવશે ડૉક્ટર બાસુએ સુહાસ, વિકાસ વગેરે વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપ્યા। પછી પાંચમું આવશે ડૉક્ટર બાસુ સાહેબે ફિલ્મ વિશેની ખૂબ સુંદર સમજ આપી। છઠ્ઠું આવશે કે કાર્યક્રમને અંતે શિક્ષક શ્રી મુકુંદભાઈએ આભાર દર્શન કર્યું। પછી પાંચમું આવશે નીચે આપેલા વિધાનો કોણ બોલે છે અથવા બોલી શકે છે તે જણાવો। ચાલો પહેલાના જવાબમાં આવશે કોણ બોલે છે, પેલું વાક્ય તો કે સુહાસ, બીજું વિકાસ, ત્રીજું વિશાખા, ચોથું ઉદ્ઘોષક, પછી પાંચમું મેયર, પછી છઠ્ઠામાં ડૉક્ટર બાસુ, સાતમામાં અનુજ, આઠમામાં ઈશ્વર અને નવમામાં આવશે શિક્ષક શ્રી મુકુંદભાઈ। પછી આગળ આવે છે છઠ્ઠો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। ચલો પહેલાના જવાબમાં આવશે કે મેયરશ્રીએ ડૉક્ટર બાસુનું સ્વાગત સ્વામી દયાનંદ સરસ્વતીજી લિખિત સત્યાર્થ પ્રકાશ પુસ્તક આપીને કર્યું। પછી બીજું છે મેયરશ્રીના મતે ફિલ્મ સાહિત્ય, સંગીત અને ચિત્રકલા જેવું સશક્ત કલા માધ્યમ છે। પછી ત્રીજું આવશે ફિલ્મ ક્ષેત્રે ડૉક્ટર બાસુ સુપ્રસિદ્ધ ફિલ્મકાર અને દિગ્દર્શક અને ફિલ્મ વિવેચક તરીકે સુપ્રસિદ્ધ છે। ચોથું આવશે ડૉક્ટર બાસુના મતે શિક્ષણ આપવું એ કોઈપણ શિક્ષક માટે ગૌરવનું, રાષ્ટ્ર સેવાનું કામ છે। પછી પાંચમાના જવાબમાં આવશે ડૉક્ટર બાસુને બાળપણથી જ ફિલ્મ જોવાનો શોખ હતો। છઠ્ઠાના જવાબમાં આવશે કે ડૉક્ટર બાસુ શર્માના કહેવા મુજબ ફિલ્મ ક્ષેત્રને વ્યવસાય તરીકે સ્વીકારી શકાય, કારણ કે તેનાથી અનેક લોકોને રોજગારી આપી શકાય છે। એ સાતમું દર્શક એટલે ફિલ્મ જોનાર, જ્યારે ભાવક એટલે કે ફિલ્મની કલાને માણનાર અને સમજનાર। પછી આઠમામાં વિકાસનો ફિલ્મો પ્રત્યેનો નકારાત્મક એવો હતો કે તે લોકોને ગેરમાર્ગે દોરે છે। પછી નવમામાં ડૉક્ટર બાસુ શર્માના મતે ફિલ્મમાં નાટક, નૃત્ય, અભિનય, ગીત, સંગીત જેવી અનેક કળાઓ સમાયેલી છે। પછી દસમું બાસુ શર્માના મતે જો દર્શક સજ્જન હોય તો ફિલ્મની ઝડપ સાથે તાલ ન મિલાવી શકે। પછી 11માં અંતમાં શિક્ષક મુકુંદભાઈના જણાવ્યા મુજબ ફિલ્મ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ શું હતો, તો કે વિદ્યાર્થીઓના એક વ્યક્તિ તરીકેના ઘડતરમાં ઉપયોગી થવું એ હતો। ચાલો પછી સાતમો અને આઠમો પ્રશ્નના ઉત્તર છે તમારી સ્વાધ્યાય પોથીમાં છાપેલા જ છે ઓલરેડી, એટલે અહીં આપેલા નથી, તો ડાયરેક્ટ તમારી સ્વાધ્યાય પોથીમાં વાંચી લેજો। ચાલો પછી આગળ આવે છે નવમો પ્રશ્ન, માગ્યા મુજબ ઉત્તર લખો। એમાં પહેલું છે આપેલા ફકરામાંથી સમાન અર્થ ધરાવતા વાક્યોની જોડી બનાવો।
એમાં પહેલું આવશે કે ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી હું ફિલ્મ ક્ષેત્રમાં સક્રિય થયો અને અધ્યાપક બન્યા પછી તરત મેં ફિલ્મ ક્ષેત્રમાં ઝંપલાવ્યું. પછી બીજું આવશે કે અધ્યાપક બન્યા પછી તરત મેં ફિલ્મ ક્ષેત્રમાં ઝંપલાવ્યું અને અધ્યાપન કાર્ય શરૂ કર્યા પછી ત્વરિત મેં ફિલ્મ ક્ષેત્રમાં જોડાવાનું સાહસ કર્યું. પછી ત્રીજું, લે તને તો મજબૂત ટેકેદાર મળી ગયો અને તારી વાત સાથે સહમત એવું કોઈ છે ખરું? પછી બીજું આવે છે ઉદાહરણ મુજબ કોઠામાં વિગત પૂરું કરો. ચાલો, શબ્દ જૂથ છે એક્સાઇટ, તો અંગ્રેજીમાં આવી રીતે લખાય એક્સાઇટ. અને માતૃભાષામાં અર્થ શું થાય તો કે ઉત્તેજિત. પછી થેન્ક્સ ફોર ધેટ, તો થેન્ક્સ ફોર ધેટ ઇંગ્લિશમાં આમ લખાય. એનો અર્થ શું થાય ગુજરાતીમાં તો કે તે બદલ આભાર. પછી સ્પેશિયલ આમ લખાય, એનો અર્થ થાય ખાસ. પછી સ્ટ્રોંગ એટલે કે મજબૂત. પછી પ્રિપેરેશન એટલે કે તૈયારી. પછી ઓડિટોરિયમ એટલે કે સભાગૃહ. પછી ડાયલોગ એટલે કે સંવાદ. પછી સ્ક્રિપ્ટ એટલે કે પટકથા. પછી એક્સક્યુઝ મી સર, તો કે માફ કરશો સાહેબ. પછી સ્કિલ એટલે કે કૌશલ્ય. ચાલો, પછી ત્રીજું આવે છે આપેલા કસબીઓના ફિલ્મ નિર્માણની શું ભૂમિકા હોય છે તે તમારા શિક્ષક કે માતા પિતાથી લખો. ચાલો, આપણે ફિલ્મ જોતા એટલે શરૂઆતમાં નંબરિયા પડતા હોય, બરાબર, એમાં લખેલું હોય, બરાબર છે, સ્ક્રિપ્ટ રાઇટર કોણ છે, ડાયલોગ રાઇટિંગ કોણ કરે છે, એ બધે શું કહે તો કે સ્ક્રિપ્ટ લેખક એટલે કે જે પટકથા લખે, વાર્તા લખે. સંવાદ લેખક એટલે ડાયલોગ એટલે કે સંવાદ લખે, બોલે એ. પછી દિગ્દર્શક એટલે કે આપણે એને કહીએ ડાયરેક્ટર. છેલ્લે પિક્ચરના નંબર પડી જાય પછી છેલ્લે આવે ડાયરેક્ટર, ફિલ્મનું દિગ્દર્શન કરે. પછી ગીતકાર એટલે કે જે સોંગ લખે, ફિલ્મના ગીતો લખે. પછી સંગીતકાર એટલે કે મ્યુઝિક આપે, સંગીત આપે. પછી અભિનેતા એટલે કે જે આપણે હીરો કહીએ એને હીરો, બરાબર, તો કે એનું કામ શું તો કે ફિલ્મમાં અભિનય કરે. પછી અભિનેત્રી એટલે કે હિરોઈન, તો કે ફિલ્મમાં અભિનય કરે. પછી કેમેરામેન, તો આપણને ખબર છે કેમેરામેન શું કરે તો કે શૂટિંગ કરે. પછી મેકઅપ મેન, તો કે કલાકારોનો મેકઅપ કરે, વાળ ઓળાવે, પાવડર લગાવે. પછી ડાન્સ ડાયરેક્ટર, તો કે ડાન્સનું નિર્દેશન કરે, ડાન્સ શીખવાડે. પછી એડિટર, તો કે ફિલ્મનું સંપાદન કરે એટલે કે ફિલ્મ એડિટિંગ કરે, કયા સીન પછી કયો સીન આવશે એ મુજબ, બરાબર. પછી ચોથું છે આપેલા વાક્ય માટે ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો. મારી ઈચ્છા નહોતી પણ તારા કહેવાથી મેં તે કહ્યું એમ કર્યું. આ તો તે બહુ આગ્રહ કર્યો એટલે તે કહ્યું એમ મેં કર્યું. એટલે પછી પાંચમું છે સંવાદ પૂર્ણ કરો. ચલો, મેહુલ ચાલ ફિલ્મ જોવા જઈશું. તો કે રિયા કોઈ સારી ફિલ્મ આવી છે? તો કે મેહુલ કે હા, હમણાં ઘણી સારી ફિલ્મો આવી છે. તો કે રિયા કઈ સારી ફિલ્મ આવી છે? તો કે મેહુલ કે હું હમણાં જ ઓનલાઈન જોઈ લઉં. તો કે રિયા કહે છે મને બતાવ કે કઈ ફિલ્મ જોવા જેવી લાગે છે. તો કે આ જો આ ફિલ્મ જોવા જેવી લાગે છે. તો રિયા કહે છે અત્યારે ટિકિટ બુક કરાવી લે નહીંતર હાઉસફુલ થઈ જશે. તો મેહુલ કહે છે આ તે ખરું કીધું, હમણાં જ ઓનલાઈન ટિકિટ બુક કરી લઉં. પછી 10મો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ લખો. ચાલો, પહેલામાં સમાનાર્થી શબ્દમાં જવાબમાં આવશે લાગ અથવા અવસર. બીજામાં સમર્થક. ત્રીજામાં સલાહ અથવા સૂચન. ચોથામાં ખાસ અથવા અનોખું. પાંચમામાં જાણીતું અથવા પ્રખ્યાત. છઠ્ઠામાં મહેમાન અથવા પરોણો. સાતમામાં પ્રવીણ અથવા પારંગત. આઠમામાં આતુર અથવા બેચેન. નવમામાં કલાપૂર્ણ. પછી 10માં આવશે રસાસ્વાદક. પછી 11માં આવે છે વિરોધી શબ્દ. ચાલો, પહેલાના જવાબમાં વિરોધીમાં આવશે અશાંતિ. પછી નિરુત્સાહિત. ત્રીજામાં કમજોર. ચોથામાં કામગૃહ. પછી પાંચમામાં આવશે અવિકસિત. છઠ્ઠામાં અવ્યસ્ત. સાતમામાં કાલ્પનિક. આઠમામાં અશિક્ષિત. નવમામાં જાહેર અને 10મામાં આવશે અણસમજણ. પછી 12મું છે જોડણી સુધારીને લખો. ચાલો, તો પહેલાના જવાબમાં આવશે અભિવ્યક્તિ આમ લખાય. બીજામાં ઉદ્ઘોષક. ત્રીજામાં વિદ્યાર્થી. ચોથામાં અતિથિ. પછી પાંચમામાં સુપ્રસિદ્ધ. છઠ્ઠામાં શિક્ષિત. સાતમામાં દિગ્દર્શક. આઠમામાં નિર્દેશક. નવમામાં નિરૂપણ અને 10મામાં આવશે દ્રષ્ટિકોણ. ચાલો, પછી 13મું છે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો. તો ચાલો, કકાના ક્રમમાં ગોઠવીને તમારે લખવાના છે. ચાલો, પહેલાં આવશે નિષ્ણાંત, પછી ફિલ્મ, પછી માર્ગદર્શન, પછી મેયર, પછી આવશે રંગભૂમિ. પછી બીજાના જવાબમાં આવશે પહેલાં અતિથિ, પછી આર્થિક, પછી ગૌરવ, પછી નિર્માણ ને પછી આવશે સંગીત. ચાલો, પછી 14મું છે નીચેના શબ્દોમાંથી ધ્વનિ એટલે કે સ્વરવ્યંજન છૂટા પાડીને લખો. ચાલો, પહેલાના જવાબમાં આવશે સ, અ, જ, અ, ત અને આ. પછી બીજામાં આવશે અ, ભ, ઈ, વ, ય, અ, ક, ત, અ. ત્રીજામાં આવશે પર, આ, થ, અ, મ, ઈ, ક અને અ. પછી ચોથામાં આવશે અ, ભ, ઈ, ન, એ, ત, ર અને ઈ.
પછી 5માં આવશે નઈ, ર, ઉ, પ, ણ અને અ. પછી 15માં નીચેના ધ્વનિ જોડીને લખો, શબ્દો લખો. તો આવી રીતના આપ્યું છે, તો એને તમારે શબ્દ જોડીને પહેલામાં સુપ્રસિદ્ધ આમ લખાય, બીજામાં ફિલ્મ કલા, ત્રીજામાં સરસ્વતી, ચોથામાં રંગભૂમિ, 5માં આવશે કૌશલ્ય. પછી 16માં આવશે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો પહેલાના જવાબમાં આવશે ટેકેદાર, બીજામાં રંગભૂમિ, ત્રીજામાં મનોમંથન અને ચોથામાં આવશે દિગ્દર્શક. પછી 17મું છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ લખી વાક્ય પ્રયોગ કરો. ચાલો પેલું છે ઝંપલાવવું. તો કે યાહોમ કરીને આવેશપૂર્વક કૂદી પડવું એટલે કે સાહસ કરવું. તો વાક્ય શું થાય? તો કે પોતાના સપના પર કરવા ડૉક્ટર બાસુએ ફિલ્મ નિર્માણમાં ઝંપલાવ્યું. પછી બીજું છે ગેરમાર્ગે દોરાવવું. તો કે અવળું કે ખોટું માર્ગદર્શન આપી અવળા રસ્તે ચડાવવું. વાક્ય થશે કે ઘણા લોકો માને છે કે ફિલ્મો ગેરમાર્ગે દોરે છે. પછી ત્રીજું છે તાલ મિલાવો. તો કે અનુકૂળ થઈને રહેવું. તો એનું વાક્ય થઈ છે કે ઘરમાં એકબીજા સાથે તાલ મિલાવીને રહેવું જોઈએ. ચાલો પછી 18મું છે તમારી મનપસંદ ફિલ્મ વિશે 15 વાક્યો લખો. ચાલો તો કે મારી મનપસંદ ફિલ્મ તારે જમીન પર છે. તે એક હૃદયસ્પર્શી ભારતીય ફિલ્મ છે. જે એક 8 વર્ષના બાળક એક બાળકની કહાની છે. આ બાળકને શાળામાં ભણવામાં તકલીફ પડે છે અને તેને ડિસ્લેક્સિયા નામની શીખવાની અક્ષમતા હોય છે, જે મોટા ભાગના લોકો સમજી શકતા નથી એવી બીમારી હોય છે. બરાબર છે? કોઈને ગણિત ન આવડતું હોય, ભણવામાં રસ ન પડતો, પણ બીજી ઇતર પ્રવૃત્તિમાં રસ હોય એવો છોકરો હતો. છોકરાનું નામ તમને ખબર છે? શું નામ હોય છે? પિક્ચર જોયું તો એને ખ્યાલ હશે, તો કોમેન્ટમાં જણાવો. તો કે તેના માતા પિતા અને શિક્ષકો તેને આળસુ અને તોફાની માને છે, કારણ કે તે વાંચી કે લખી શકતો નથી અને તેને ગ્રેડ પણ હંમેશા ખરાબ આવે છે, એટલે ખરાબ માર્ક આવે છે એને. પરિસ્થિતિથી કંટાળીને તેના માતા પિતા તેને એક બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દે છે, જ્યાં તે વધુ એકલો અને દુઃખી થઈ જાય છે. એક દિવસ એક નવા ડ્રોઈંગ ટીચર શાળામાં જોડાય છે, જે બાળકોને અલગ રીતે શીખવાના પોતાના અનોખા અભિગમ માટે જાણીતા છે. તેઓ તે બાળકની મુશ્કેલીને ઓળખે છે અને સમજે છે કે તેને ડિસ્લેક્સિયા છે અને તે તેને મદદ કરવાનો પ્રયાસ કરે છે. તે તેના માતા પિતા અને શિક્ષકોને પણ સમજાવે છે કે તે એક ખાસ બાળક છે જેનામાં કલાની અદ્ભુત પ્રતિભા છે. ડ્રોઈંગ ટીચરની ધીરજ અને પ્રેમભરી દેખરેખ હેઠળ તે બાળક ધીમે ધીમે વાંચતા લખતા શીખે છે અને સાથે સાથે તેની કલા પ્રતિભા પણ ખીલવે છે. આ ફિલ્મ છે ભારતીય શિક્ષણ પ્રણાલી પર પણ પ્રકાશ પાડે છે. આ ફિલ્મ બાળકો, માતા પિતા અને શિક્ષકો અને શિક્ષણ સંસ્થાઓ માટે એક પ્રેરણાદાયક અને આંખ ખોલનારી છે. આ ફિલ્મ આપણને શીખવે છે કે દરેક બાળકમાં વિશેષ પ્રતિભા છુપાયેલી હોય છે, તેને ઓળખવાની અને પોષવાની જરૂર છે. જરૂરથી જરૂર આ ફિલ્મ તમે તારે જમીન પર જોઈ શકો છો. ચાલો તો અહીંયા તમારો પાઠ થાય છે. પૂરો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો, અને ખાસ તો તમારા બીજા મિત્રો હોય તો એને પણ જરૂરથી જરૂર આપણો વિડીયોની લિંક તમે શેર કરજો, જેથી કરીને વોટ્સઅપમાં કરજો, જેથી કરીને બીજા પણ ભણી શકે. ચાલો તો વળી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.